બધા લોકોને ક્રિકેટમાં લક્ષ્ય છે. એટલો લક્ષ્ય જો પરમાત્માના ધ્યાનમાં રાખે તો ચોક્કસ પોતાનું કલ્યાણ થાય છે. તો પ્રાતકાળે ઉઠીને પ્રાણવાયુનું નિયમિત સેવન કરવાથી પિતા, ભાઈ અને પરમાત્મા જેવું મતલબ કે સુખ મળે છે. તો સમય મુજબ હળવા આસનો કરો, તેથી શરીર મજબૂત સુંદર બને છે. ભૂખ, તરસ, ગરમી, ઠંડી સહન શક્તિ વધે છે. સ્નાયુમાં શક્તિ મળે છે. ફેફસા મજબૂત થાય છે. લોહી શુદ્ધ થાય છે. બુદ્ધિ તીક્ષ્ણ બને છે ને આયુષ્ય વધે છે. રોગ થતો નથી ને મૃત્યુ પણ દૂર ભાગે છે. તે પોતાની ઉંમર અને સમય મુજબ યોગાસન કરો, પરંતુ ભૂલથી ક્રિકેટ, ટેનિસ વગેરે મોંઘી વિદેશી રમતો રમવું તે પરમાત્માનો મોટામાં મોટો ગુનેગાર છે. પરમાત્માએ જે લોકોને સમય, શરીર આપ્યો છે તેનો સારો ઉપયોગ કરવો પરોપકાર માટે. અને નાના બાળકોને જે સ્કૂલમાં 5 વર્ષથી 15 વર્ષ ભણવું, રમવું અને પરમાત્માનું ધ્યાન શીખવો. નાનપણમાં ધ્યાન કરશે તો જ મોટા થઈને ધ્યાન કરશે. જો ધ્રુવ પ્રહલાદ 5 વર્ષની ઉંમરે મતલબ કે ભક્તિ કરી હતી, અને અત્યારે આપણે 50 વર્ષ થઈ જાય તો ભક્તિમાં મન લાગતું નથી. તો માટે 16 વર્ષ પછી તો 8 કલાક છોકરાને ભણવું, 4 કલાક કામ કરવું ને પોતાની ઉંમર જેટલા મિનિટ મતલબ પરમાત્માનું ધ્યાન કરવું. તો જ સંતાનમાં બચપણથી જ ઈશ્વર ભક્તિ, રાષ્ટ્રભક્તિ, સમાજ સેવા, માતા પિતા વગેરેની સેવાનો ભાવ જાગશે. પરંતુ ક્રિકેટ તો ભૂલથી રમવી, કારણ કે ક્રિકેટમાં 6 કલાક સમય બગડે છે. તેમાં વળી ભારત પાકિસ્તાનની રમત તો લાખો લોકોનો સમય બગડે છે. તેથી ધંધામાં દિવસે ધ્યાન રહેતું નથી, પણ પરમાત્માનું ધ્યાન તો તે લોકોને કરવું જ મતલબ બિલકુલ ગમતું જ નથી. તો ગીતા, વેદ, ઉપનિષદ વગેરે ધાર્મિક ગ્રંથોમાં રમવાનું તો લખ્યું જ નથી. તેમાં વળી 50 વર્ષની ઉંમરના જેવા કે પ્રમુખ મંત્રી વગેરે જેવા તો જો ક્રિકેટ જુએ છે તો પછી બીજાને એ સુધારશે કેમ? તે તો શરમની વાત હોવી જોઈએ કે હવે તે ઉંમર રમવાની નથી, વધુ પ્રભુ ધ્યાન અને બીજાને સુધારવાની છે. ત્યાં પોતે જો રમે તો બીજાને સુધારે કેમ ને પોતાનું કલ્યાણ થશે કેમ?